અયોધ્યા શહેરમાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ રાજ્યમાં ભક્તોનો ધસારો વધી રહ્યો છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા જ 2 દિવસમાં રામ મંદિરને કુલ 3.17 કરોડનું દાન મળ્યું છે. બીજી તરફ રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ રાજ્યની અર્થવ્યવસ્થાની ગાડી પણ વેગ પકડશે. અયોધ્યા ધામમાં લાખો ભક્તોને ધ્યાને રાખી અનેક દેશી વિદેશી અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યામાં આવનારા સમયમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળશે, જેના કારણે રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશને $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાના સીએમ યોગીના સંકલ્પને પૂર્ણ કરવામાં અયોધ્યા ધામ એક સીમા ચિહ્ન રૂપ સાબિત થઈ શકે તેવી પૂરી શક્યતા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા ધામમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, ટાઉનશીપ અને રોડ કનેક્ટિવિટી સાથે નવી હોટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રામ મંદિર અને અન્ય પ્રવાસન સ્થળોના કારણે ઉત્તર પ્રદેશને 2024-25માં ₹25,000 કરોડનું ટેક્સ કલેક્શન થવાની સંભાવના છે. તો અન્ય એક અંદાજ મુજબ ભગવાન શ્રી રામના દર્શન માટે દરરોજ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. આ સંખ્યા ટૂંક સમયમાં વધીને દરરોજ 3 લાખ ભક્તોની થઈ શકે છે. જો આ અનુમાન મુજબ હશે તો દર વર્ષે 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. જો અયોધ્યા પહોંચનાર દરેક શ્રદ્ધાળુ ₹2500નો ખર્ચ કરે તો એકલા અયોધ્યાની સ્થાનિક અર્થવ્યવસ્થામાં ₹25,000 કરોડ રૂપિયાનો ઉમેરો થશે.